ચાલો ગરમા ગરમ ચા અને મસ્તીની ભાખરી, અથાણું અને પાપડ, રાયતા મરચાં હોય તો મજા આવી જાય. નૈત્રીને પપ્પાને દવા પીવાની છે ને, તો મેં કીધું ભાખરી ખાઈ લો ગરમ ગરમ, પછી દવા પીવો. કેમ નહીં? હું જરાય નહીં. આપ ખાઓ. નહીં 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 નહીં, અભી તો નિર્જલા શુरू હુआ है. ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 10:30 થઈ છે. અને બસ જો આજે તો હું છે ને 5:30 વાગ્યામાં ઉઠી ગઈ છું. 5:30 વાગ્યાની ઉઠી અને 8 વાગ્યા ત્યાં તમારા બધાય કામ પતી ગયા. કચરા પોતા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા. નૈત્રીન પપ્પા માટે ભાખરી ને ચા બનાવીને એને નાસ્તો આપી દીધો. અને પછી ફળિયા ધોઈ નાખ્યા, ટોયલેટ બાથરૂમ ધોવાઈ ગયા, બધું જ કામ પતી ગયું. અને જો હમણાં નૈત્રી ઉઠી, નૈત્રી બેને બ્રશ કરી લીધી. હવે એને તૈયાર કરી નવડાવી ધોવડાવી અને પેલા એને સ્કૂલે મૂકી આવશે એન પપ્પા. સારું, ચાલો તો મેં કીધું પેલા છે ને બ્લોગની શરૂઆત કરી દઉં. અને આજે જો કે રાત્રે દાંડિયા છે, પ્રોગ્રામ છે આજે રાત્રે. એટલે હવે અમારે સિઝન ચાલુ થઈ ગઈ એટલે આવું રહેશે દોડાદોડી થોડી. એટલે થોડુંક ક્યારેક વિડીયો વહેલા મોડો આવે, ક્યારેક ન આવે, ક્યારેક કમેન્ટના જવાબ દેવાય ન દેવાય, તો પ્લીઝ માફ કરજો. કારણ કે ટાઈમ મળશે તો હું ચોક્કસ જવાબ આપીશ. પણ ક્યારેક એવું બને કે આજે જો અમારે રાજકોટ દાંડિયા છે એટલે 4 વાગ્યામાં નીકળવું પડશે, કારણ કે અહીંયા ટ્રાફિકની સમસ્યા રાજકોટ બહુ રહે છે. એટલે વહેલા નીકળવું પડે તો જ અમે ત્યાં પહોંચીએ. 2-3 કલાકનો તો રસ્તો છે. એટલે એવું બધું થશે હમણાં થોડોક ટાઈમ. એટલે કોઈ ખોટું ના લગાડતા, કોઈની કોમેન્ટ રહી જાય, કોમેન્ટના જવાબ ન દેવાય, તો આ તો મેં કીધું કહી દઉં બધાને. જો કે તો સારું, ચાલો મળશું આપણે આગળ. નૈત્રીને તૈયાર કરી દઉં એટલે પપ્પા સ્કૂલે મૂકી આવે. તારા વગર નથી રહેતી? શું કે? ઓ મમ્મી કરે. ઓકે, એટલે તું એને ભેગી લઈ જશે ને સ્કૂલે. એ સારું કર્યું. એટલે મારા હાચવીની અહીંયા કા અચ્છા, એ મારે તો ખારી જ થાય ને. જો 1:15 વાગી ગયો છે અને નૈત્રી સ્કૂલેથી આવી ગઈ. પપ્પા તેડી આવ્યા અને હું સૂતી હતી, પણ મને કઈ નીંદર આવી નહીં એટલે નીચે ઉતરી ગઈ. અને હવે લાગી છે ભૂખ, એટલે આજે કઈ જ્યુસ લેવું નથી. એટલે બસ જો ફ્રૂટની થાળી લઈને બેઠી છું. ડ્રેગન લઈ આવી? હા, જો ગામમાંથી પપ્પા લઈ આવ્યા બધું, ડ્રેગન ને સીતાફળ લઈ આવ્યા ને, બધું લઈ આવ્યા. અને હું ખાઈ લઉં. નીંદર આવી નહીં. અને આજે રાતે 2 વગાડવા એટલે બહુ અઘરું પડી જવાનું છે. સીતાફળ ને 3 કેળા ને 2 જામફળ ને માંડવી ને ખજૂર ને બધું ખાઈ લીધું. બપોરા કરી લીધા. હવે સુવાનું તો કઈ છે નહીં, કેમ કે 4 વાગે તો નીકળવાનું છે. જો 4:15 વાગી ગયા અને અમે થઈ ગયા છીએ રેડી. જવાનું છે રાજકોટ, દાંડિયા છે તો. અને જો નૈત્રી એ તૈયાર થઈ ગઈ છે. એની ઢીંગલી ભેગી લેવી છે ત્યાં. જીયાને ભેગી લઈ જાવી છે. દાંડિયા ન્યા હોય દીકા, રાસ ગરબા હોય. અને નૈત્રીન પપ્પા એ જો આવી જાય પાછું આપણે બેન હંસાન છે મેચિંગ. આજે તો અમે કઈ મેચિંગ નથી કર્યું, પણ એની મેળે સારું. હાલો, ગાડી આવે છે ને અમે નીકળીએ ને. મેં તો જેમનું કપડાં પહેર્યા છે ને. હા, નૈત્રીનું સ્વેટર હાચે ને લેવાનું છે. સ્વેટર લઈ લઉં, ટોપી લઈ લઉં અને મેકઅપ ને એવું તો ત્યાં જઈને કરશું, કારણ કે અત્યારમાંથી 4 વાગ્યામાં કરીએ તો ઓગળી જાય. આ વહેલા નીકળવાનું કારણ ઓલો ટ્રાફિક છે, એટલે એના હિસાબે અમારે 1-1.5 કલાક વહેલું જવું પડે છે. કા નકર તો 5:30 નીકળીએ તોય હાલ. એ ઓલો રેકડી વાળો આમ જાય એની આગળથી લઈ આવી. બોલો લ્યો, પૈસા કોણે દીધા હતા? એમને ઓલા એમને લઈ ગઈ. પાગલ, હજી ખાવી છે ને? જા લેતી જા, પૈસા લેતી જા. જો પ્રોગ્રામમાં જવા નીકળ્યા અને બેન પાણીપુરીની રેકડી દેખી ગયા. તો 1-2 પાણીપુરી તો એમને લઈ આવી. તો ઓલા ભાઈએ દઈ દીધી એને એમને. અને હવે કે મારે પાણીપુરી ખાવી છે. અને આ નૈત્રી માટે પાણીપુરી લીધી ભેગી. અને જો ગાડી રાહ જોવે છે. ગાડી આવી ગઈ અમારી. હાલો હાલો હાલો,
લાલા મજામાં? જય શ્રી કૃષ્ણ જાજાથી બધાઈને. કેમ છો બધાય મજામાં? બસ બસ એકદમ મજામાં, એકદમ મજામાં ભાઈ. હા દરવાજો બંધ કરી દે. બોલ શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય, અંબે મહાદેવી જય, ઓરિયાર મહાદેવી જય, આંધલ મહાદેવી સરસ્વતી. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર हमने अपने माता पिता की जय, अपने गुरुदेव की जय, साईनाथ महाराज की जय, बजरंग बली की जय, जलाराम बाबा की जय, रामचंद्र भगवान की जय, रामदेव पीर भगवान की जय, आयो लाल सभे वाड़ी ना जाम पर खावा जो वाड़ी ने जाम लाव जो एक नाना हमारे हरेशભાઈ કોણ હરેશભાઈ લઈ આવ્યા ને અમારા હરેશભાઈ ઉપલેટાથી લઈ આવ્યા વાડી ના હે ને નક્કી નતા વાડી ને જામ અરે ખાવા આજે દીકરા તારા માટે રાખ્યું તું તો ખાસ જો ત્યાં જામફળ ચાલુ છે ખરેખર હા લાલ મીઠા હે લાલ ખાવા લાલ લાલ તો બાઈક માં હોય તો ખાય ઓરે કલર કરવો પડે લાલ કલર કરવો પડે. જો માલધારી હોટલ આવી ગઈ ગોંડલ. બધાય ચા પાણી નાસ્તો જેને કંઈ કરવું હોય. મારે તો કંઈ ચા પીવાની હોય નહીં. કોઈ ચા પાણી પીવે છે, કોઈ નાસ્તા કરે છે. મારે તો કંઈ ચા પીવી હોય નહીં. મારે ચા નથી પીવી. પોણા 7 વાગ્યા અને અમે લોકો પહોંચ્યા. બાપા બહુ અઘરું રાજકોટ પહોંચવું એટલે એવો ટ્રાફિક. જો બધા બોલું પકડે છે નહીં, લાઈટ પકડે છે. જો અરે જો આકાશ બોલાવે તને. જા આમ આકાશ પાસે મૂકી જાવ. જો આકાશ બોલાવે. હળી કાઢી આકાશને જોઈને. જોઈ લે હળી કાઢી. આની બહુ હેવાય છે આકાશની. હા જોઈ લે જોઈ લે. આકાશને જોઈને હળી કાઢી હો રસ્તામાં. મમ્મી આકાશ આવવાનો છે, મમ્મી આકાશ આવવાનો છે. આકાશ તારી રાહ જોતો હશે કા. એને હવે તું આવી ગયો ને એટલે પૂરું. જો થઈ ગયા રેડી. મેકઅપ કરી લીધો અને હવે જમવા જવાનું રાહ જોઈએ છીએ. બધા આવે એટલે જમવા જઈએ. અમારા બેન હજી તૈયાર થાય છે. જમણવાર તો ચાલુ થઈ ગયું છે, પણ અમારા બધા કલાકારો બધું ગોઠવે છે, ફોટા પાડે છે. ને ગોઠવી લે પછી જઈએ. હાલો સાઈ સર્કલ થી સીધે સીધા આઈલા જાજો. ના જમણી બાજુ ને અહીંયાથી સીધે સીધા આઈલા જાવ એટલે આવડું આ કોઠા. જો છાસ આવી ગઈ. જો લા બેન છાસ દેવા આવે છે. જો લઈ લ્યો. થેન્ક યુ. જો જમવા બેસી ગયા છીએ. ચાલો જમવા બધા. જો થાળી ભરી બેસી ગયા છે. થાળી ભરી છે ને હે. કોટી વંદન તમને સુનારા, કોટી વંદન તમને સુનારા. રમીએ નાથ રૂપાળા, રમીએ નાથ રૂપાળા. ગજાનન પ્રથમ પહેલા તમને
જો 12:30 વાગી ગયા અને પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને બસ હવે અહીંયાથી નીકળીએ. બધા ઇન્સ્ટ્રુમેન્ટ બધા કલાકારો પેક કરે છે ને ગાડીમાં બેસીએ એટલી વાર આપણે પહોંચતા તો તોય બહુ મોડું થઈ જશે. કાં જો 1:30 વાગ્યો અને ગોંડલ પાછા માલધારીએ જ પાછા ગયા. ત્યારે માલધારીએ જ નાસ્તો ચા કર્યા હતા. પાછા અહીંયા ગોંડલ પહોંચીને પાછા ત્યાં જ આવ્યા અને નહીં રીતે જ અમારે સુઈ ગઈ છે ને પપ્પાના ખોડામાં. અમે બધા ઉતરા નથી કારણ કે નહીં તો એ સુઈ ગઈ છે એટલે વળી. અને બાકી બધા ગયા ચા પાણી પીવા, નાસ્તો ચા પાણી કરશે ને પછી હવે જેતપુર પોતા તો 2:30 તો વાગી જ જશે. 2:30 વાગી જશે ને નીંદર આવે છે. મને ભૂખે લઈ ગઈ છે. જઈને કરજો બધું. ભૂખે લઈ ગઈ છે મને. જો રાતના 2:30 વાગ્યા અને અત્યારે અમે રાજકોટથી ઘરે આવ્યા. નહીંતરે તો ગાડીમાં સુઈ ગઈ હતી એટલે હુતી એમને મેને ઉપર હુડે આવે એને પપ્પા. અને બસ હવે અમે હોઈ જઈએ છીએ કારણ કે નીંદર આવે છે બહુ જ. મને બહુ જ નીંદર આવે કે ગાડીમાં જોલું મારી લીધું, સીધું પડશે સવાર. સારું ચાલો તો ગુડ નાઇટ, સીતારામ બધાને. મળશું પાછા નવા વિડીયોમાં કાલે. ચાલો આજે છે ને બધી કોમેન્ટના રિપ્લાય દઉં ને એની પહેલાં છે ને એનીમા વિશે થોડીક વાત કરી લઉં. સૌથી પહેલાં તો છે ને એનીમા વગર કોઈ આ સિસ્ટમ કરતા નહીં. એનીમા ફરજિયાત છે. આજથી એનીમા અને કાલથી તમે આ સિસ્ટમ ચાલુ કરજો કારણ કે આ બોડી ડિટોક્સ કરવા માટેની સિસ્ટમ છે. ખાલી વેઇટ લોસ માટેની નથી જ. વેઇટ લોસ તો આનાથી થાય જ છે, બોડી પણ તમારું આખું ડિટોક્સ થાય છે. એટલા માટે એનીમા વગર કોઈ આ સિસ્ટમ કરતા નહીં. અને એનીમાં કઈ રીતના લેવું ને એ પણ તમને સમજાવું કારણ કે ઘણા બધા લોકોના ફોન આવે છે કે એનીમાં કઈ રીતના લેવું, નળી કઈ રીતના ફિટ કરવી. ઘણા લોકો છે ને આ એમ કહું છું ને કે આ નળી જાડી નથી યુઝ કરવાની. તો એક બેનનો ફોન એવો થયો કે મેં આ નળી ફેંકી દીધી, હવે આ નળી પાછી એક્સ્ટ્રા મળે નહીં. એટલા માટે કહું છું કે ચાલો આજે તમને થોડી ઘણી માહિતી પાછી એનીમાં વિશે આપી દઉં છું. કે વિડીયોમાં તો મેં આપેલી જ છે, રોજ આપું છું, છતાં પાછી આપી દઉં. તો આ છે એનીમાં એટલે કે આ પ્લાસ્ટિકનો ડબ્બો આવે છે. એમાં આપણે પાણી ભરવાનું છે. અહીંયા સુધી પાણી ભરવાનું છે. 1500 ml લખેલું છે ત્યાં સુધી પાણી ભરવાનું છે. અને એમાં આ નળી આવે છે એક. આ નળીના 2 મોઢા છે, જોઈ લો આ રીતના 2 મોઢા છે ને એને આપણે અહીંયા બેક સાઈડમાં પાછળ અહીંયા હોલ આપેલો છે એમાં એન્ટર કરી દેવાનું છે. આ રીતના વ્યવસ્થિત ટાઈટ હો, ઢીલો નહીં કરતા નહીંતર પાણી નીકળી જશે, નળી છટકી જશે. આ રીતના એન્ટર કરી દીધું બરાબર. જોઈ લેજો બધા, વ્યવસ્થિત સમજી લેજો. આ એન્ટર કર્યા પછી આમાં છે એ આ રીતની નળી આવે છે. આ એક હોલ આપેલો છે, આ લોક આપેલો છે એક, જોઈ લેજો બધા. આ અત્યારે ખુલ્લો છે, પછી આ બંધ કરી દીધો. પછી નળી એનીમાં લેવા ટાણે પાછું આ ચાલુ કરી દેવાનો. પહેલાં તો એર કાઢ લેવાનો થોડોક નળી ચડાવી. હવે આ નળીનું મોઢું છે ત્યાં આપણે આ રીતના લોક ફિટ કરી દેવાનો છે વ્યવસ્થિત. જો થઈ ગયો ફિટ, જોઈ લેજો આ બંધ છે બરાબર. હવે આમાં છે આ પોટની સાથે આવી 2 જાડી નળી આવે છે, જાડી પાઇપવાળી. હવે આ 2માંથી એકેય આપણે યુઝ કરવાની નથી કારણ કે આ એકદમ કડક નળી છે અને આપણે જે અંદરનો પાર્ટ છે એ એકદમ સેન્સિટિવ પાર્ટ હોય છે. એટલે આપણે આ 2માંથી એકેય નળી એમાં યુઝ કરવાની નથી. ઘણા આ રીતના નળી ચડાવીને પણ લે છે અને ઘણા આ રીતના નળી ચડાવીને પણ લે છે. પણ આપણે આ 2માંથી એકેય, કારણ કે આ એકદમ જાડી છે અને આ છે તો આ એકદમ નાની છે. હવે આટલી નળી તો આપણે મળદ્વારમાં એન્ટર કરવાની હોય છે. હવે અહીંયાથી માની લો કે આ નળી અંદર વહી ગઈ તો ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આ 2માંથી એકેય નળી આપણે યુઝ કરવાની નથી. આપણે આ પાતળી નળી આવે છે એ જ યુઝ કરવાની છે. તમને બતાવું, જો ખોલીને જ બતાવું એટલે તમને આઈડિયા આવે. જોઈ લેજો આ પાતળી નળી છે એકદમ રબરની, આના જેવી જ એકદમ રબરની પતલી. તમે જે બાજુ વાળશો એ બાજુ વળી જશે. અને આ નળી જોઈ લેજો, આ નળી જ આપણે યુઝ કરવાની છે. હવે આ નળીને આપણે અહીંયા એન્ટર કરી દેવાની છે. થઈ ગઈ બરાબર. ફોન મારે છે ને, જોઈ લેજો બરાબર. આ રીતના નળી એન્ટર કરી પછી આ ડબ્બો છે આપણે એનીમાંનો પાણીનો ભરી અને આપણે ટોયલેટ સીટમાં, આપણે ટોયલેટ જતા હોય ને ત્યાં અધર ટાંગી દેવાનો છે. આટલો 4 ફૂટ અધર ટાંગજો. બહુ નીચો રાખશો ને તો એટલા પ્રેશરથી પાણી નહીં જાય. એટલે 4, 4.5, 5 ફૂટ જેટલો અધર ટાંગી દેજો. પછી ડબ્બો લટકાવ્યા પછી થોડોક વાલ ખોલી, એકવાર વાલ ખોલી અને એર કાઢી નાખવાનો. પછી ફરીથી વાલ બંધ કરી દેવાનો. પછી નળી ચડાવી દેવાની
મળદ્વારમાં, અને પછી ફરીથી વાલ ખોલી અને ડાબા પડખે, જમણા પડખે અને ડોગી પોઝિશનમાં, આ 3 પોઝિશનમાં તમારે સવારે અને રાત્રે એનીમાં કરવાનો છે. એ ખાસ ધ્યાન રાખજો. 2 ટાઈમ એનીમાં ફરજિયાત કરવાનો છે બધાએ. સમજાઈ ગયું? આજે મેં કીધું વળી પાછું લાવ, મેં કીધું એકવાર પાછું રિપીટ કરી દઉં, કારણ કે ફોન આવતા હોય બધાયના કે કઈ રીતના એનીમાં કરવાનો, કેટલું પાણી ભરવાનું. હવે પાણીમાં તો એવું છે, હવે માનો કે તમે પાણી ભરી દીધું, અહીંયા સુધીનું પાણી ભરાઈ ગયું, બરાબર, એટલે આ 1500 ml છે. માનો કે 200 ml પાણી ગયું અને તમને પ્રેશર આવી ગયું, તો વાલ બંધ કરી નળી કાઢી અને સીધું ટોયલેટમાં જઈ આવવાનું. વળી પાછું નળી ચડાવી દેવાની. વળી પાછું માનો કે પાછું અહીંયા સુધીનું પાણી ગયું, તો વળી પાછું તમારે એવી રીતના તમારે 2 પોટ સવારે અને 2 પોટ રાત્રે બધા ફરજિયાત ચડાવજો. 2 પોટ તો નવા હોય ને 2 પોટ તો ભરી જ લેજો. હું અત્યારે 1 પોટમાં કામ ચલાવું છું, પણ તમે નવા હોય ને એટલે તમારે વધારે કચરો હોય, એટલે 2 પોટ તો ખાસ ભરી જ લેવાના. તો આ એનીમાં પોટ છે અને આ રીતે એનીમાં કરવાનો છે. અને બીજું ખાસ એ કહેવાનું કે એક્સ્ટ્રા છે ને, આ નળી એક્સ્ટ્રા મંગાવી લેજો, અને આ વાલ પણ હું તો એમ કહું છું કે હવે એક્સ્ટ્રા બધાએ મંગાવતા જાજો, કારણ કે ઘણાના કોમેન્ટ આવે છે, ઘણાના ફોન આવે છે કે વાલ તૂટી ગયો છે. તો વાલને હિસાબે તમારી સાધના અટકી જાય, એટલા માટે કહું છું કે એક્સ્ટ્રા જો વાલ પડ્યો હોય ને તમારી પાસે, તો તમે અહીંયા પાછો બીજો ચડાવી, માનો કે આ તૂટી ગયો તો એક્સ્ટ્રા વાલ છે તો તમારી સિસ્ટમ અટકે નહીં. અથવા તો તમે બીજી વાર મંગાવો તો તમારે કુરિયર ચાર્જ તો લાગવાનો જ છે, એટલે કુરિયર ચાર્જ પણ તમારે ન દેવો પડે. એટલા માટે તમારે છે ને એક્સ્ટ્રા વાલ મંગાવીને રાખવાનું, પાછો ચડાવી દેવાનો. એ વાલ ખરાબ થાય, એક વાલ ખરાબ થાય તો બીજો ચડાવી દેવાનો તાત્કાલિક, તમારે સાધના તમારી અટકે નહીં અને બીજી વાર તમારી કુરિયર ચાર્જ આપવો ન પડે. તો સારું, ચાલો હવે છે ને બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દો. તો એનડાભી આઈડી છે ને, સીતારામ કે છે, સીતારામબેન. પછી શીતલબેન તળસાણિયા કે છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એ આત્માને ઉર્ધ્વ ગતિ આપે. ઓમ શાંતિ. ઓમ શાંતિ બેન, ઓમ શાંતિ શીતલબેન. પછી શીતલબેન પરમાર કે છે કે નાઇસ બેટા, ગોડ બ્લેસ યુ. જય શ્રી કૃષ્ણ. મારી કોમેન્ટના જવાબ ના આપ્યા બેન. તો સોરી બેન, કાલે છે ને કોઈને કોમેન્ટના જવાબ આપી જ નથી શકી, કેમ કે પ્રોગ્રામ હતો ને એટલે એટલો ટાઈમ જ ન મળ્યો મને, સોરી એના માટે. પછી શીતલબેન કહે છે કે એક વાત કહું બેન, તમે જાડા હતા ત્યારે ગોલું મોલું જેવા લાગતા. સાચી વાત છે, બધા મને એમ જ કહેતા, ગોલું મોલું જ કહેતા, ગાલના ગટા એવા હતા. હવે તો હુકાઈ ગયા ગાલ, પણ તોય હમણાં થોડોક વજન વધી ગયો છે, પ્રોગ્રામ ચાલુ છે એટલે ખવાય છે, પણ પાછું એ તો ઘરે ત્યારે મેન્ટેન કરી લઈશ. પછી શીતલબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન, અમુક વિડીયોમાં કોમેન્ટ નથી થતી, સવારે ઉઠીને તરત જ એનીમાં કરવાનું કે પછી મોડા કરીએ તો ચાલે? હા સાચી વાત છે શીતલબેન, કાલના કોંજાણ પરમદીના વિડીયામાં જ કોમેન્ટ બંધ હતી, ઉપરથી જ બંધ હતી, તો વળી પાછી મેં અંદર જઈને ચાલુ કરી, વળી થોડીક વાર થાય ને તો વળી બંધ થઈ જાય. એટલે અમુક વિડીયામાં એવું થાય છે કે કોમેન્ટ, મને એમ થાય કે આજ કોઈની કોમેન્ટ જ ન આવી, પણ ઉપરથી જ કોમેન્ટ થતી જ ન હોય, તો બિચારા કોમેન્ટ કેવી રીતના કરે? એ વાત તમારી સાચી છે. અને સવારે ઉઠીને તરત જ એનીમાં કરવાનું, ઉઠતા વેત તમને નેચરલ ટોયલેટ લાગે તો જઈ આવવાનું, ન લાગે તો રાહ નહીં જોવાની, ઉઠતા વેત તરત પહેલું વહેલું કામ એનીમાંનું જ કરવાનું. એનીમાં થઈ જાય પછી તમારે 6 કલાક ગણવાના નિર્જળા. માનો કે સવારે ઉઠીને એનીમાં થઈ ગયું, 6 વાગે તમે ઉઠ્યા અને 20 મિનિટમાં તમારે એનીમાં થઈ ગયું, તો 6:30 થી તમારે 6 કલાક ગણવાની રહે. શીતલબેન કે છે મારી લાડકી દીકરી નેત્રી, ગોડ બ્લેસ યુ બેટા, લવ યુ. બહુ જ મસ્ત બોલે છે. થેન્ક યુ શીતલબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી રંજનબેન વાલવી કે છે જય શ્રી કૃષ્ણ બેન, મને આમળાથી પ્રેશર આવે છે, દાડમથી નથી આવતું. અચ્છા એવું છે, તો તમે આમળા, અત્યારે તો આવે જ છે શિયાળામાં આમળા, તો કંઈ વાંધો નહીં, 4 આમળા નાખી દેજો, 3-4 આમળા નાખી દો એટલે પ્રેશર આવી જાય તમને. અને આમળા તમારે સ્ટોર કરીને રાખવા હોય તો એ પણ તમે રાખી શકો, ડીપ ફ્રીઝમાં રાખી શકો, અથવા તો આમળાનું જ્યુસ તમે કાઢી અને શીશો ભરીને એ પણ તમે રાખી શકો. પણ હું તો નથી રાખતી, હું તો તાજા જ આમળા ખાઉં છું. પછી એનડાભી આઈડી છે ને કે છે કે નેત્રી સરસ ગાય છે. હા નેત્રી તો વાત જવા દો. પછી અમારે રાજુભાઈ એકલવારીધીબેન કે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી પૂનમબેન કે છે માંજરાલી કે જાગુબેન હજી ડાયટ પણ ચાલુ નથી કર્યું અને એનીમાં પોટ લેવાનો છે, અને રાત્રે ભોજનમાં ભાત લેવાય?
તો હા બેન, રાત્રે તમે વેજીટેબલ પુલાવ છે, વેજીટેબલ ખીચડી છે, ક્યારેક તમે સાદા રાઈસ પણ લઈ શકો, દાળ ભાત છે, રાત્રે તમે એક ટાઈમ બધું લઈ શકો. પણ શક્ય હોય તો ઘઉં છે, મેંદો છે, દૂધની મિલ્ક પ્રોડક્ટ છે, બેકરી પ્રોડક્ટ છે, આ બધું થોડોક ટાઈમ બંધ કરી દેજો તો તમને બહુ ફેર પડશે. અને એનીમાં પોટ મંગાવવો હોય તો તમે ફોન કરી અને પૂછી લેજો, જે નંબર આપણે સ્ક્રીન ઉપર આપેલો છે એના ઉપર. પછી વર્ષાબેન પટેલ કહે છે જય માતાજી બેન, જય માતાજી. પછી મુકેશભાઈ પનારા આઈડી છે અને કહે છે કે જાગુબેન જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. સાડીમાં તો સરસ લાગો છો. સાડી મને તો ગમે પહેરવી, પણ સાડી પહેરીને મને હાલવી ન ફાવે અને મને કામ કરવું એમાં બહુ હેવી વર્કવાળી સાડી હોય ને તો પછી હું હાલી ન શકું, એવું થાય. પછી અમારે અનિલભાઈ કહે છે લાડકી બેન નૈત્રી શું કરે છે, અને બેન લાઈવ થાવ ને. જો નૈત્રી અત્યારે તો સ્કૂલે ગઈ છે એટલે હું બધા જવાબ આપી શકું છું, બાકી તો જવાબ દેવામાં હારો જોઈએ, તમને ખબર જ છે. અને લાઈવ ચોક્કસ થાય ભાઈ, ચાલુ પ્રોગ્રામ ચાલુ થાય ને એટલે લાઈવ ચાલુ કરી દઈશ ટૂંકમાં, એટલે તમે લોકો પણ ઘરે બેઠા પ્રોગ્રામ જોજો બધા. પછી રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, અનિલભાઈ કહે છે કે ચાલો ચા પીવા, પણ તમે તો ચા છોડાવી દીધી છે, બરાબર ને? હા સાચી વાત છે, હું બધાની ચા મુકાવું છું અને એ બધાને ચા પીવા બોલાવે છે, બોલો. મારે તો ચા છૂટેલી જ છે એટલે હું નથી લેતી, એટલે હું કોઈને ચા પીવા નહીં બોલાવું. હું એમ કહીશ આવો બધા જ્યુસ પીવા. જ્યારે હું ગ્રીન જ્યુસનો ગ્લાસ ભરીને બેહું ત્યારે હું કહું કે હાલો બધા જ્યુસ પીવા, કેમ કે એ હું જ્યુસ પીવું છું, એ કંઈ જ્યુસ પીતા નથી, એ ચા પીવે છે, તો એ તો બધા ચા પીવા જ બોલાવવાના છે. એવું છે શીતલ રીટાબેન. પછી આહિર આઈડી છે અને કહે છે કે બેન માઇકમાં ના બોલાવાય, એમનેમ ગીત ગવાય ને એમ. હવે તો જો માઇકમાં જ બોલવાનું, માઇકમાં ગીત ગાવાના ચાલુ થઈ ગયા, કારણ કે સિઝન ચાલુ થઈ ગઈ. આજનો દિવસ ફ્રી છું, કાલે તો વળી પાછી પ્રોગ્રામ છે, એટલે સવાર સાંજ બે આખો દિવસ કાલે પેક, એટલે એવું છે. એટલે હવે તો માઇક હારે જ ટૂંકમાં પનારો થઈ ગયો છે આટલા વર્ષો ત્યાં. પછી વૈશાલી અનિલનો ચેનલ આઈડી છે ને હસે છે. હા કાલે તો વિડીયોમાં થોડુંક એવું થઈ ગયું હતું ને, કારણ કે બ્લાઉઝ મારું બળી ગયું એટલે પપ્પાને થોડીક વાર છેડા દેતી હતી હું. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે સીતારામ બેન. પછી રીટાબેન જીવાણી કહે છે કે વાહ નૈત્રી મસ્ત ગાયું. થેન્ક યુ રીટાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી અમારે લતાબેન કહે છે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પછી જય શ્રી કૃષ્ણ નૂતનબેન વાળા કહે છે જય શ્રી કૃષ્ણ દીદી, કેમ છો? બસ એકદમ મજામાં છીએ, તમે કેમ છો બધા? પછી ભગવતીબેન કણઝારિયા કહે છે કે દીદી બ્લાઉઝમાં હૂક પાછળ નાખી દેજો, થઈ જશે. હા એ થાય કા, પાછળ હૂક કરાવી નાખીએ, પણ એમાં એવું છે કે બૈડું છે ને એ સાઈડમાં રહી ગયું છે, આ સાઈડમાં એક સાઈડમાં રહી ગયું છે. છતાંય હવે ફ્રી થાવ ને પ્રોગ્રામ પતે ને પછી કંઈક કરીશ. આર્ટ વિથ ધ્યાના આઈડી છે અને હસે છે. પછી શર્મા સોનલબેન કહે છે કે બેન આ બ્લાઉઝમાં વલ્કેનાઇઝિંગ થાય છે, તમને ખબર પણ નહીં પડે એવી ડિઝાઇન કરી દેશે. અચ્છા એવું છે, વલ્કેનાઇઝિંગ થાય એ કોણ કરતું હોય છે? મારે પૂછવું પડશે. પછી શીતલબેન પરમાર કહે છે કે વાહ શું વાત છે બેન, નાઈસ લાગો છો બંને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર શીતલબેન. પછી શીતલબેન પરમાર કહે છે જય શ્રી કૃષ્ણ બેન, એમાં અમારા અનિલભાઈનો શું વાંક છે? એ વાત એ હાજી, વાંક મારો છે ને હું ગુસ્સો એના ઉપર કરું છું, છેડા એને દઉં છું, તો એ ખરાબ થાય ને પછી. એ જ હું કરે એ શું કરે બિચારા, એ પણ શું કરે, વાંક મારો છે. મારો ફોન ચાલુ હતો ને સીધી ઢગલો લઈને બેઠી હતી, બ્લાઉઝ લઈને સીધી ઇસ્ત્રી પકડીને સીધી ચોટી ગઈ, એમાં એ બિચારા શું કરે. હવે તમે બીજો લઈ લ્યો બેન, એક કામ કરો, કોઈ એવું ડાયમંડનું ફૂલ લગાવી દો એટલે થઈ જશે. હા એ પણ છે, પાછળ કંઈક એવું ફૂલ કે એવું કંઈક કરાવી નાખું તો એ આ બળેલો ભાગ છે એ દટાઈ જાય. કાં એવું થાય? એ વાત સાચી, તમે બધા બહુ સરસ આઈડિયા આપો છો. જોકે મારો તો મગજ જ કંઈ કામ ન કરે એ બાબતમાં. એમ તો મને મશીનનું આવડે, પણ હું આળસુડી છું મશીને બેહવાની, હાવ આળસુડી છું.
નહીંતર તો હું નવા ડ્રેસ સીવી લઉં, મારું બ્લાઉઝ સીવી લઉં. પહેલાં હું સીવતી ચણિયા ચોળીના બ્લાઉઝ ને બધા મેં સીવેલા છે અમુક. એ ટૂંકમાં એવું મને આવડે એમ, પણ હું છે ને મશીનને બેહું નહીં, મને બહુ આળસ થાય. પછી આઈડીનું નામ જતું રહ્યું છે ને કહે છે કે વાહ અનિલભાઈ પણ મસ્ત ગાય છે. હા એ ક્યારેક ક્યારેક ગાઈએ, બાકી એનો વિષય છે એ બોલવાનો છે, એન્કરિંગનો વિષય છે. પણ ક્યારેક ક્યારેક ગાઈ લઈએ ને લગ્ન ગીતો ને એવું તો બધું ગાય જ છે ટૂંકમાં. એટલે એવું બધું છે. તો સારું ચાલો, આજે મેં કીધું સૌથી પહેલાં છે ને એનીમા વિશે વાત કરી દઉં બધાને. તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ પણ મળી ગયા હશે અને એનીમા વિશે પણ સમજાઈ ગયું હશે. એટલે બસ જો આ રીતના એનીમા કરવાનો છે, એનીમા પોટ કોઈને મંગાવવાનો હોય. અને ગયણું પણ આપણે જ્યુસ ગાળવાનું ગયણું છે, એક્સ્ટ્રા વાલ છે, જે કાંઈ પણ જોતું હોય તમે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ફોન કરી દેજો. અને ફોન ન ઉપડે તો મેસેજ મૂકી દેજો કે એનીમા પોટ જોઈએ છે, એટલે તમને રિપ્લાય ફ્રી થઈને ચોક્કસ નેત્રીના પપ્પા આપશે. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શેર કરવાનું એટલા માટે કહું છું કે જેવી રીતના મારો વેટ લોસ થયો છે તો મેં આ ચેનલ બનાવી, મને એમ થયું કે લાવ હું આ ચેનલ બનાવું તો ઘણા લોકોને ફાયદો થાય. એવી રીતના ઘણા લોકોએ આ સિસ્ટમમાંથી ફાયદો લીધો છે, ઘણા લોકોના વેટ લોસ થઈ ગયા છે, ઘણા લોકોને ઘણો બધો ફાયદો થયો છે. તો એવી રીતના તમે પણ વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને બીજાને ફાયદો થાય. બસ એ જ હેતુ છે, બીજો મારો કોઈ હેતુ નથી. અને એનીમા પોટમાં ખાસ કરીને આ બે નળી કોઈએ વાપરવાની નથી, એ ખાસ ધ્યાન રાખજો. અને બસ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.